કહેવાય છે ને કે મન હોય તો માણવે જવાય. સુરતની દિવ્યાંગ યુવતી દિવ્યાએ આ કહેવતને સાચે જ સાર્થક કરી બતાવી છે. શરીરના તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં અદમ્ય ઈચ્છાશક્તિના બળે તે અદ્ભુત નેઇલ આર્ટ કરીને આજે અનુભવી આર્ટિસ્ટો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે શારીરિક દિવ્યાંગતા એટલે જીવનમાં વિરામ, પરંતુ સુરતની એક વિરંગનાએ આ માન્યતાને સાવ ખોટી સાબિત કરી દીધી છે. દિવ્યાંગતા સામે ઝૂકવાને બદલે પોતાના આત્મવિશ્વાસના બળે નેલ આર્ટ્સની અદ્ભુત કળા ખેલવીને દિવ્યા આજે હજારો લોકો માટે જીવંત મિસાલ બની છે. દિવ્યા જન્મથી દિવ્યાંગ ન હતી. 14 વર્ષની ઉંમર સુધી તે એકદમ સ્વસ્થ હતી, પરંતુ અચાનક આવેલા ગંભીર તાવ અને ખેંચને કારણે તેની તબિયત લથડી હતી. ધીમે ધીમે શરીરના અંગો જકડવા લાગ્યા હતા, જીભ બહાર આવવા લાગી અને સમય જતા તેનું આખું શરીર દિવ્યાંગ બની ગયું. આટલા મોટા આઘાત છતાં દિવ્યા અને તેના પરિવારે હિંમત ન હારી. દિવ્યાએ પોતાની શારીરિક મર્યાદાઓને નબળાઈ બનવા ન દીધી અને નેલ આર્ટ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી. આજે તે એટલી સફાઈ અને ફિનિશિંગ સાથે નેલ આર્ટ્સ કરે છે કે પ્રોફેશનલ અને અનુભવી નેલ આર્ટિસ્ટ પણ તેની આ કળા અને સર્જનાત્મક જોઈને દંગ રહી જાય છે. દિવ્યાનું જીવન એ સાબિત કરે છે કે સાચી દિવ્યાંગતા શરીરમાં નહીં પણ હિંમત હારી જવામાં છે. પોતાની અદમ્ય ઈચ્છા શક્તિથી દરેક મુશ્કેલીને માત આપનાર દિવ્યા આજે સમાજ અને ખાસ કરીને તમામ મહિલાઓ માટે આશા, હિંમત અને પ્રેરણાનું એક ઉત્તમ ઉદાહરણ બની ચૂકી છે. મોનાલિસા ઠક્કર. તમારી દીકરી દિવ્યાંગ છે અને નેલ આર્ટ જેટલું સક્ષમ કાર્ય કરી રહી છે, શું કહેશો? મારી બેબીને 14 વર્ષની હતી ત્યારથી આ પ્રોબ્લેમ થઈ. પછી પહેલા તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું. પછી આગળ વધી નેલ આર્ટ શીખી. આજે એના નેલ આર્ટ સેલ થાય છે, ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે. બધું એક સાથે કરી શકે છે. ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું. સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું. એટલે એને હિંમતની જરૂર છે. છોકરાઓને કોઈ બી હોય, દિવ્યાંગ હોય કે કઈ બીજી તકલીફ હોય, તો એને હિંમત આપો. હિંમત આપશો તો છોકરા આગળ વધવાના છે અને આપણે તૂટી જઈશું તો એ લોકોને કોણ સાચવશે? એટલે આપણે જરૂરી છે કે એ લોકોને હિંમત આપીએ. કેટલા વર્ષની ઉંમરે એમને આ બીમારી લાગી અને હાલ તેમનું રૂટીન કેવું છે? એને 14 વર્ષની હતી ત્યારે આ પ્રોબ્લેમ થઈ ને અત્યારે 28 વર્ષની છે, પણ ઘરના કામકાજ બધું સાચવી લે છે. એઝ અ મધર તમને કેવું લાગે? હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આજે મારી છોકરીને આટલી બધી તકલીફ હોવા છતાં પણ એ આટલું કરે છે. મીન્સ ઘરનું કામ કરે છે, મને હેલ્પફુલ થાય છે. એ નેલ આર્ટનું બી હજુ બી કંઈક એને શીખવું છે. એવું નેલ આર્ટમાં એને સ્ટોપ નથી થવું. આગળ હજુ બી કંઈ શીખવું છે, કંઈ કરવું છે. એને જોબ કરવાની પણ ઈચ્છા છે કે હું જોબ કરું, પણ જોબ તો હું બોલી નહીં શકે એટલે નથી મેળ પડે. એટલે હું કહું તું ઘરેથી તારાથી જે થતું એ કર.